ગુડ મોર્નિંગ મિત્રો. આપણે જીકે જીએસની અંદર પાર્ટ 3 કરવા જઈ રહ્યા છીએ, જે 2025ની અંદર અત્યારે હાલમાં પૂરી થયેલી જે એનટીપીસીની ગ્રેજ્યુએટ લેવલની પરીક્ષા છે એનું જ ઓરિજિનલ પેપર છે. એક પેપરની અંદર જેટલા પ્રશ્ન આવ્યા એ જોઈ લીધા, બીજું પેપર આપણે જોવા જઈ રહ્યા છીએ. પહેલા પ્રશ્નથી શરૂ કરીએ. માર્ચ 2025માં વેટલેન્ડ વાઇઝ યુઝ બરાબર છે, એના માટે નીચેનામાંથી કોને રામસર એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે? કરંટ અફેરનો પ્રશ્ન છે. ઓકે, અને તો ડેટાબેઝ જ હોય, આના અંદર કોઈ વસ્તુ સમજાવવાની રહેતી નથી, એટલે માત્ર નામ હોય છે કે ભાઈ કોને આ એવોર્ડ કે પુરસ્કાર અપાયો. તો જયશ્રી વેંકટેશન જે છે એમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ સેકન્ડ નંબરનો પ્રશ્ન જે છે એ કોમ્પ્યુટરમાંથી પૂછવામાં આવ્યો. શું છે વાંચીએ તો કે ભાઈ એમએસ વર્ડની અંદર વાત કરે છે. એમએસ વર્ડ ડોક્યુમેન્ટમાં વોટરમાર્ક લાગુ કરતી વખતે નીચેનામાંથી ક્યુ સેટિંગ દરેક પેજ અને ચોક્કસ પ્લેસમેન્ટ અને કદ ઓછામાં ઓછું નિયંત્રણ આપે છે? એટલે તમને વોટરમાર્ક જે સેટિંગ કરે છે એની અંદરનું સેટિંગ જે છે એના અંદરથી પ્રશ્ન પૂછ્યો છે, બરાબર છે. એટલે જે કોમ્પ્યુટરને ડેઇલી બેઝમાં યુઝ કરતા હોય વ્યવસ્થિત રીતે એમને આઈડિયા આવી શકે કે ભાઈ વોટરમાર્ક ગેલેરીમાંથી પૂર્વ વ્યાખ્યાયિત વોટરમાર્ક ટેમ્પલેટનો ઉપયોગ કરવો પડે છે. ઓકે, એટલે ડીપમાં પ્રશ્ન જે છે હવે પીસીમાંથી તમને જોવા મળ્યા. હવે જો આની અંદર આ લોકોએ પીસીના 5 પ્રશ્ન પૂછ્યા છે, તો આ લોકોની પેટર્ન છે કે જરૂરી નથી કે હવે એ નેક્સ્ટ એક્ઝામમાં આવી જ રીતે એ કોઈ પણ આવો એક ટોપિક પકડી લે છે, એના અંદર આવી રીતે 5 6 પ્રશ્નની અંદર તમને લઈ જશે. ત્યારબાદ જે પ્રશ્ન છે ને એનું એ લોકોએ ટ્રાન્સલેટ ગુજરાતીમાં કરેલું જ નથી, એને એઝ ઇટ ઇઝ ઇંગ્લિશ આપી દીધું. વાંચી લઈએ એટલે થોડુંક કોશિશ કરું સમજાવવાનું. વિચ ઓફ ધ ફોલોઈંગ બેસ્ટ ડિસ્ક્રાઇબ, બરાબર, નીચેનામાંથી એવું કયું છે કે જે બેસ્ટ રીતે ડિસ્ક્રાઇબ કરવું એટલે વર્ણવવું કે દર્શાવે છે? ધ શેપ ઓફ અ સિનોસોઇડલ વેવ, બરાબર, સિગ્નલ ડ્યુરિંગ વન કમ્પ્લીટ સાયકલ. એટલે હવે એ કહેવા શું માંગે છે? આ છે ને મેથેમેટિકલી આમ ઇક્વેશન હોય, બરાબર, એની અંદર તમે જુઓ, માનો કે અથવા એક આવી રીતે એક સાયકલ પૂરી થતી હોય આ રીતે, બરાબર છે. આ ટાઈપનો જે વેવ છે ને એને બે નામથી ઓળખવામાં આવે છે. આ એક શેપ દ્વારા કોઈ વસ્તુને સમજાવવામાં આવે છે, એટલે એને એક તો શેપ વેવ કહે છે અને બીજું છે ને સાઇન વેવ કહે છે, બરાબર. આ એક સાઇન દર્શાવે છે, એક સાયકલ પૂરી થતી હોય એનું એક વેવ દર્શાવે છે, બરાબર. એનું નામ એને પૂછ્યું હતું, પણ આખો ક્વેશ્ચન્સ ઇંગ્લિશમાં જ રાખ્યો હતો. મેં નેટમાં સર્ચ કર્યું, મને જે સમજાણું એ હું તમારી જોડે રજૂ કરું છું. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કરંટમાંથી કે ડિસેમ્બર 2024માં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ NHRC એના નવા અધ્યક્ષ તરીકે નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવી છે? એટલે જો અધ્યક્ષો અને સંસ્થાઓના વડાઓ છે રેગ્યુલર પૂછી રહ્યા છે, બરાબર છે. તો આનો આન્સર જે છે વી રામાસુબ્રમણ્યમ જે છે એ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે બિરાજમાન છે. ત્યારબાદ પ્રશ્ન જોવા મળ્યો આપણને ઇતિહાસમાંથી કે ભાઈ ચંદ્રગુપ્ત પછી નીચેનામાંથી કયા શાસકોએ શાસન કર્યું હતું જેમણે ઈસવીસન પૂર્વે 297થી લઈ 273ની વચ્ચે શાસન કર્યું? ઇન શોર્ટ આપણે વાત કરીએ તો આમણે તમને ખાલી એક વંશવેલો પૂછી લીધો કે ભાઈ ચંદ્રગુપ્ત પછી કોણ આવે છે. ઓકે, તો ચંદ્રગુપ્ત પછી જે છે એ બિંદુસાર આવશે, અને બિંદુસાર પછી કોણ આવે છે આપણે બધાને ખબર હોવી જોઈએ, કેમ કે મહાન પ્રતાપી શાસકનું નામ છે. ત્યારબાદ જે પ્રશ્ન જોવા મળ્યો અર્થતંત્રમાંથી છે કે ભાઈ 1991નો આર્થિક સુધારા પછી ભારતમાં બેન્કિંગ ક્ષેત્રમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા. તો બેન્કિંગ ક્ષેત્રમાં કરવામાં આવેલ એક મુખ્ય સુધારા તરીકે નીચેનામાંથી કયો છે? તો કે ભાઈ વ્યાજ દરોનું નિયંત્રણ મુક્તિ, એટલે કે વ્યાજ દર જે છે એનું નિયંત્રણ હતું એને એમાંથી મુક્ત કરવામાં આવ્યા. તમે જોશો દર વર્ષે રેપો રેટ બદલતો હોય છે, વ્યાજ દર બદલતા હોય છે, ચેન્જિંગ થતા હોય છે, બરાબર છે. આ પ્રશ્ન જે છે એમને આપને પૂછી લીધો છે. ત્યારબાદ ઐતિહાસિક પ્રશ્ન છે, પરંતુ ધર્મ સાથે જોડાયેલો પ્રશ્ન છે કે ભાઈ જે કોઈ વ્યક્તિની વાત કરે છે એ એવું કહે છે કે તેમની એક પ્રખ્યાત કૃતિમાં યાહ્યા બિન અહમદ સિર હિંદે એવો દાવો કરે છે કે ખાલી જગ્યાના સ્થાપક પૈગંબર મોહમ્મદના વંશજ હતા. ઓકે, એટલે આની અંદર જે રાજવંશ આવ્યો, બરાબર છે, એ રાજવંશની અંદર એવું કહેવા માગે છે
કે ભાઈ જે સ્થાપક છે એ પૈગંબર સાહેબ જે છે ઇસ્લામમાં એ પૈગંબર સાહેબના વંશજ હોય એવા એક વ્યક્તિ હતા, બરાબર. અને એ કયા રાજવંશના સ્થાપક હતા? તો કે ભાઈ સૈયદ રાજવંશ જે છે, આપણે સૈયદ વંશ ભણ્યા જ છીએ ને, બરાબર છે, એમાંનો જ આ પ્રશ્ન પૂછી લીધો. પણ એને થોડો ડીપમાં લઈ ગયા કે ભાઈ એનો રિલેશન કોની જોડે જોડવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન પણ જો આ ગ્રેજ્યુએટ લેવલ છે ને, એટલે એ લોકોએ શું કર્યું છે, આર્થિક અને અર્થતંત્રમાંથી બહુ બધા પ્રશ્ન લીધા છે કે ભારતની અગ્રણી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની NBFCS ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ એટલે IIFL, બરાબર, એ મહિલા દિવસ એટલે કે 8 માર્ચ 2025 નિમિત્તે તેની હાલની કેટલી શાખાઓને સંપૂર્ણપણે મહિલા સ્ટાફવાળી શક્તિ શાખાઓ તરીકે રીબ્રાન્ડ કરી રહ્યા છે? ઓકે, તો બહુ કહેવાય કે ભાઈ કદાચ તમારા ધ્યાને પણ ન આવ્યો હોય અને ડિજિટમાં પ્રશ્ન જે છે આંકડાકીય પૂછી લીધો છે, એટલે બની શકે કે આવો પ્રશ્ન આપણે ન પણ આવડે. એ કંઈ વાંધો નહીં, આવો લાંબો પ્રશ્ન આવડે ન આવડે તો મગજ ખરાબ કર્યા વગર તમારે ત્યાંથી જમ્પ મારી જવાનું બસ. ત્યારબાદ બંધારણ આમનો પ્રિય વિષય છે, માંથી પ્રશ્ન જોઈએ. 1992ના 74માં બંધારણીય સુધારાની જોગવાઈઓ અનુસાર ગ્રામીણથી શહેરી વિસ્તારોમાં શહેરી શાસન માટે નીચેનામાંથી ક્યાં શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો? બરાબર છે, એટલે આમ તો આપણે નગરપાલિકા કહીએ છીએ પણ આને પંચાયતો શબ્દ વાપર્યો છે. ગામડાની અંદર આપણે પંચાયત હોય છે ને એટલા માટે, કારણ કે એને વાત અહીંયા શું કરું, ગ્રામીણથી શહેર, તો ગ્રામીણની અંદર તો આપણે પંચાયત જ શબ્દ વાપરતા હોઈએ છીએ, બરાબર, એટલે એને નગર પંચાયત એવો શબ્દનો યુઝ કરી લીધો છે. બીજી પ્રશ્ન હતો, સમજીને આવડી જાય એવો હતો. ત્યારબાદ પ્રશ્ન છે એ વાંચીને મને પેલું યાદ આવી ગયું 3 ઇડિયટ, એના ટાઈપનો પ્રશ્ન છે. જો વાંચો એટલે તમને પણ યાદ આવશે કે ભાઈ MS વર્ડમાં 2019માં ફાઇન્ડ અને રિપ્લેસ સુવિધાનો હેતુ શું છે? તો તમને ખ્યાલ હશે, પેલો આપણે 3 ઇડિયટની અંદર આમિર ખાન જે છે ઓલું ચમત્કાર શબ્દ જે લખ્યો હતો, બરાબર છે, એ શબ્દને પહેલાં એ ફાઇન્ડ કરે, બરાબર, ફાઇન્ડ કરી અને એના બદલે એ ના બોલાય એવો શબ્દ, બરાબર છે, આવો શબ્દ જે છે એ લઈ લે છે અને પછી પેલો એની આખી સ્પીચ બદલી નાખે છે અને પછી કહે છે ભાઈ એવમ કેવલ છાત્રા, આ જે સ્પીચ આપે છે ઓલો ચંગુ રામા લિગમ કે એવું નામ છે, બરાબર, એ શું કરે છે તો કે ભાઈ આ એ જ વસ્તુ છે આખી કે ભાઈ ચોક્કસ ટેક્સને ફાઇન્ડ કરવું અને એને અન્ય ટેક્સ સાથે રિપ્લેસ, જે ટેક્સ છે એ તમારે બદલવો છે તો તમે પહેલાં તો શું કરો તો કે ભાઈ Ctrl Fથી ફાઇન્ડ કરી લ્યો, બરાબર, અને Ctrl Hથી એને રિપ્લેસ કરો છો, બરાબર. ચતુર રામાલિંગમ જે સ્પીચ આપે છે, બરાબર, માન્ય ગણ એવમ છાત્ર સદસ્ય, આ ટાઈપની સ્પીચ કદાચ યાદ આવી ગયું હશે બધાને. આ એનો જ પ્રશ્ન, એ ટાઈપનો ક્વેશ્ચન્સ પૂછી લીધો. પછી પ્રશ્ન છે 4 થી 6 એપ્રિલ 2025 દરમિયાન જર્મનીના રીસામાં, ઓકે, ખાલી જગ્યા આજે છે એક નામ આપ્યું છે આપણને, આપણે આવું જર્મનીના નામો ન વાંચ્યા હોય, બરાબર, સચેના રેના આ ટાઈપનું નામ છે, ખાતે કઈ ડાર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું? બરાબર છે, એટલે કે ભાઈ જર્મનીની અંદર એક ઇન્ટરનેશનલ સેમિનાર થયો કે ભાઈ ટુર્નામેન્ટ થઈ એની વાત કરી છે, તો ઇન્ટરનેશનલ ડાર્ટ્સ ઓપન આવી જે ટુર્નામેન્ટ છે એનું આયોજન કરવામાં આવ્યું. તો બોલો જર્મનીનું પ્રશ્ન છે તો મેં સમજ શકતા હું ભાઈ તમને ન પણ આવડે. ઓકે, પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો જીવ પોષણની ઓટોટ્રોફિક અને હેટ્રોટ્રોફિક બંને પદ્ધતિઓ દર્શાવે છે? તો હવે આ તમે છે ને ધોરણ 9 અને 10ની અંદર એક સજીવોનો પાઠ આવે છે, બરાબર, એમાં યુગ્લિના, અને કદાચ તમને ના ખબર હોય તો એવું વિજ્ઞાન માનવામાં આવે છે કે યુગ્લિના એવું વનસ્પતિ છે કે જેને, બરાબર છે, એ એવું દુનિયાની અંદર એવું માનવામાં આવે છે કે સૃષ્ટિની શરૂઆત થઈને તો પહેલો જીવ, પહેલી કોઈ પણ વનસ્પતિ ઉગી હોય ને તો એ યુગ્લિના તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર એવા લક્ષણ હતા કે એની અંદર આપણા માનવ નહીં પણ પ્રાણીઓમાં જે લક્ષણો છે, જીવોમાં જે જીવન છે એ ટાઈપના એની અંદર સંસ્કાર કે લક્ષણો કે પ્રકૃતિ જોવા મળી, અને સાથે સાથે વનસ્પતિની અંદર જે પ્રકૃતિઓ હોય એવી પણ પ્રકૃતિઓ એના અંદર જોવા મળી. એટલે એ મિશ્ર વનસ્પતિ હતી, પ્રાણી જીવ જેવું અને વનસ્પતિ જેવું, એવી આ પ્રથમ વનસ્પતિ હતી યુગ્લેના. ત્યારબાદનો પ્રશ્ન હતો બધાને આવડી જાય એવો હતો કે ભાઈ કયા અધિનિયમ દ્વારા શાસનની સત્તા ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી બ્રિટિશ તાજને સોંપવામાં આવી? તો આપણે 1857ની અંદર જે બળવો થયો, બરાબર છે, ત્યારબાદ અંગ્રેજો જે છે એના ઉપર બહુ મોટી પ્રતિક્રિયાઓ આવી, એને થયું કે કંઈક તો ચેન્જીસ કરવું પડશે, પબ્લિક આપણી સામે થાય છે, એટલે કે આલિયાની ટોપી માલિયાને પહેરાવી દે, પબ્લિકને એમ થાય કે હાલો કાંઈક કર્યું, બરાબર.
57માં બળવો થયો તો 58ની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો અને ભારત સરકાર અધિનિયમ લાવ્યા અને એમાં શું કર્યું તો કે ભાઈ કંપનીનું શાસન છે એ પૂરું થશે અને બ્રિટિશ તાજને ડાયરેક્ટલી આ શાસન કરશે, બરાબર છે. અને પછી ગવર્નર જનરલને આન તેન વાઇસરોયને બધાના નામ બામ બદલવામાં આવ્યા અને ટૂંકમાં કર્યું શું કે આની ટોપી આને પહેરાવી દીધી. નીચેનો પ્રશ્ન છે ને, આ પ્રશ્ન તો એ લોકો દર વર્ષે પૂછે છે. મને નથી ખબર કે આવો પ્રશ્ન જે આ છે એ ક્યાંથી લઈ આવે છે ને, બરાબર છે. પહેલાં વાંચું તમને ખબર પડે તો. નીચેનામાંથી કયું શેડ્યુલ એલ્ગોરિધમ કોન્વોય ઇફેક્ટ માટે સૌથી વધુ સંવેદનશીલ છે, જ્યાં લાંબા સમયથી ચાલતી પ્રક્રિયા તેની પાછળની ટૂંકી પ્રક્રિયાઓનો અવરોધે છે, બરાબર છે. હવે આ જે જવાબ છે ને, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વડ, બરાબર છે. એ આનામાંથી બે પ્રશ્ન આવે છે. એક તો આ જે પૂછો એ હું તમને સમજાવી દઉં. કેવા શું માગે છે ખબર? દેશી ભાષામાં કહું કે ભાઈ કોઈ વસ્તુ વેચે છે, બરાબર છે, તો તમને એમ કહે કે ભાઈ વહેલા તે પહેલાંના ધોરણે જો ફર્સ્ટ કમ એટલે જે પહેલાં આવશે પહેલો આવશે, બરાબર. ફર્સ્ટ સર્વડ એટલે એને પહેલાં આપવામાં આવશે. આપણે આ દેશી ભાષામાં બોલીએ છીએ, બરાબર છે. એક આ પ્રશ્ન પૂછે છે, બરાબર છે, કે એ એલ્ગોરિધમ છે, શેડ્યુલ નક્કી કર્યું છે. શેડ્યુલ એલ્ગોરિધમ, શેડ્યુલ એટલે કે ભાઈ તમને ખબર ને, આપણે એમ કે ભાઈ અમારું આ શેડ્યુલ આ રીતનું છે કામ કરવાનું, બરાબર છે. તો શેડ્યુલ એલ્ગોરિધમ એમ જ છે. અથવા તો આપણે જે મેં કીધું ભાઈ રેશનિંગ કાર્ડની દુકાને જે કોઈ વસ્તુ વેચતા હોય ત્યાં જઈએ તો શું કહે કે ભાઈ જે વહેલા તે પહેલાં આવ્યા લાઇનમાં ઊભા રહ્યો, ભાઈ જે પહેલો આવશે એ હંમેશા પહેલાં પ્રાપ્ત કરશે. અને એક બીજો જેવો પ્રશ્ન છે એનો વર્ડ આજે છે ને એવું ટૂંકી એક રીત છે, મને ભૂલાઈ ગયું. જો એ પ્રશ્ન પાછો આવશે તો હું કહીશ 2016માં 18માં 20માં 22માં 21માં બધામાં એ પ્રશ્ન પૂછે છે. એ આ ટાઈપનું જ કંઈક છે, બરાબર. એની અંદર એવું છે કે જે પહેલો આવશે ને, બરાબર, એ પહેલો જાશે, બરાબર છે. કે ભાઈ કોઈ પણ વ્યક્તિઓ છે એ આ જેમાં અહીંયા પહેલો આવ્યો એને પેલું આપવામાં આવ્યું, તો એમ જે પહેલો આવશે એ વહેલો નવરો થશે, એક એવો શબ્દ છે. અને એક એવો પ્રશ્ન છે કે કોઈ વસ્તુ ભરવામાં આવે તો જ્યારે પહેલો ભરાય, બરાબર છે, તો એ નીકળશે છેલ્લે. હવે એ વસ્તુ શું કહેવા માંગુ હું તમને સમજાવું. માનો કે ભાઈ આ એક ડબ્બો છે, બરાબર છે. આ 3 થિયરી છે એલ્ગોરિધમની. આ ડબ્બાની અંદર તમે સૌથી પહેલો બોલ કોઈ દડા મૂકો છો, તો પહેલો બોલ મૂક્યો એ નીચે મૂકાણો, એવી રીતે આ બોલ મૂકાણા. તો હવે એક સમય એવો આવશે કે આ આખું બોક્સ ભરાઈ જાય, તો જે સૌથી છેલ્લે હશે એ ઉપર આવશે ને. તો મૂકવામાં સૌથી પહેલો હતો ને એ હવે નીકળવામાં છેલ્લો નીકળશે ને, કારણ કે હવે તમે ખાલી કરશો ઉપરથી, આ ખાલી કરો, આ ખાલી કરો, આ ખાલી કરો, ત્યારે નીકળશે છેલ્લા કયો તો કે જે પહેલે મૂક્યો છે એ. આ 3 ટાઈપના પ્રશ્ન આ લોકો પૂછે છે. ત્યારબાદ પ્રશ્ન છે, પ્રખ્યાત ઉગ્રવાદી નેતા બાળ ગંગાધર તિલક એટલે કે મરાઠા સમાચાર પત્ર કઈ ભાષામાં લખતા હતા, બરાબર છે. તો કઈ ભાષામાં લખતા હતા તો કે અંગ્રેજીમાં લખતા હતા, બરાબર છે. એના સિવાય તમને ખબર હોય તો 2-3 જે પેલા મરાઠીમાં લખાતા હતા એવા એક પત્રો હતા, બરાબર છે. પછી એના જેટલા સમાચારના કંઈ લેખો છે એના માટે પણ 2-3 પ્રશ્ન આ લોકો પૂછતા હોય છે. તો જરાક તમારી પાસે રિસોર્સિસ હોય તો નજર મારી લેવી. હવે 2025ની અંદર વાત કરી માર્ચ મહિનામાં કે મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગણીને લઈ કયા ભારતીય રાજ્યમાં હિંસક અથડામણ થઈ હતી, જેના પરિણામે અનેક લોકો ઘવાયા હતા. તો આ તમને ખ્યાલ જ હશે, બહુ ચર્ચામાં રહ્યો હતો કે ભાઈ ઔરંગઝેબની કબર છે એ હવે અહીંથી હટાવવામાં આવે, બરાબર છે. તો આ મહારાષ્ટ્રની અંદર આ જે કાંઈ અથડામણો થઈ હતી એની વાત કરવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન પાછો બંધારણના સુધારાઓમાંથી જોવા મળ્યો કે 74માં સુધારા અધિનિયમ 1992 દ્વારા શહેરી સ્થાનિક સંસ્થાઓને કઈ મોટી સત્તા આપવામાં આવી, બરાબર છે. તો શહેરી માટેની વાત કરી છે અને 1992ની અંદર જે સ્થાનિક સુધારાઓ થયા એની અંદર શું આપણે કહેવાય સત્તાઓ આપી તો કે ભાઈ શાસન માટે, બરાબર છે, શહેરી શાસન માટે જે સ્થાનિકની વાત કરે તો કે એના માટે બંધારણીય રૂપરેખા કરી અને એને અમુક સત્તાઓ, અમુક કરવેરાઓ ઉઘરાવવા માટેની જે સત્તાઓ આપી, બરાબર છે, એની વાત કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ પણ એને એમના ટ્રાન્સલેશન વગર પ્રશ્ન આપી દીધો, વિચ રશિયન સિટી હોસ્ટેડ, કોણે હોસ્ટ કર્યું, બરાબર છે. એટલે કે ભાઈ યજમાન કોણ હતો. ધ 2024 બ્રિક્સ સમિટ ઇન ઓક્ટોબર 2024ની અંદર જે બ્રિક્સ સમિટ થયું, બરાબર, એમાં રશિયાનું કઈ જગ્યાએ એને યજમાન પદ આપેલું હતું તો કે ભાઈ કઝાન. એનો આન્સર જે છે એ બને છે. મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. બપોરે પછી ગણિત અને રિઝનિંગનું જે છે એ લેક્ચર આપણે પાછા મૂકીશું. વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બીજા કોઈ મિત્રો હોય તો એમના સુધી પહોંચાડવા વિનંતી.